આ દેશ માટે અને મૂડીપતિઓ માટે વિકાસ છે, આ ખેડૂતો માટે વિનાશ છે. ખેડૂતોને નુકસાન આમ જોઈને તો 100% નુકસાન જ કહેવાય, કારણ કે એને ઈ જમીન તો કાયમી માટે ગઈ. તો ખેડૂત શું લાગે છે, આ વખતની વાવણી પણ જતી કરી શકે ખેડૂત? હા, 100% જતી કરશે. લડવા માટે તૈયાર છે ખેડૂત. વાવણી 100% જતી કરશે. ગ્રામીણ માણસો જે અત્યારે જે ખેતી સાથે સંકળાયેલો છે ઈ પરિપત્ર બનાવશે કે આ ભાજપ સરકાર હવે જોતી નથી. આંદોલન જ્યાં સુધી હજી શાંતિપૂર્ણ થાય છે ત્યાં સારી વાત છે. જ્યારે ખેડૂત રોડ ઉપર ઉતરશે ને ત્યારે આ સરકારને ખબર પડે ખેડૂતો સમાજમાં. તાલુકાને એકમ બનાવશું, ગામને એકમ બનાવશું, વીમો તો આપ્યો નહીં, તો શું ખેડૂતો શું આ પોતાનો ટાઈમ બરબાદ કરી અને શું કાયમ માટે આંદોલન કરવા નવરા છે? વીજ પોલને લઈને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો હાલ છે તે વિરોધ કરી રહ્યા છે. તેને લઈને હાલ પડધરીમાં પણ 3 દિવસના ઉપવાસ છે તે આંદોલન કરવામાં આવ્યું છે. ત્યારે પડધરી અને વિસ્તારના જે ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો છે તે હાલ અહીંયા એકઠા થયા છે. 52 થી વધારે ગામના ખેડૂતો છે તે અહીંયા આ 3 દિવસ માટે છે તે મુલાકાત લેશે. એટલે કહી શકાય કે જે આ દ્રશ્યોમાં જોઈ શકીએ ખેડૂતો છે તે આ 3 દિવસ માટે અહીંયા મુલાકાત લેશે, તેમની રજૂઆત કરશે. એટલે ખેડૂતો છે જેને વીજ પોલ આવી રહ્યો છે તે ખેડૂત આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું. કાકા, આ શું નામ આપનું અને ક્યાંથી આવો છો ને તમારે અત્યારે ખેતરમાં વીજ પોલ આવે છે? કાકડાબેલામાં વીજ પોલ તો આવે, હજી પણ નોટિસ આપી નથી. કાકડાબેલામાં જે આવે બાજુમાં ખોડાઈ પર થોરિયારી ત્યાં નોટિસો આવી ગઈ છે. કાકડાબેલાથી આવું. શું કહેશો કાકા, આ રીતે ખેડૂતો અત્યારે વિરોધ કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે, ખેડૂતોને ન્યાય મળશે આમાં? ખેડૂતો તો હવે ગાંડી ઘેરી સરકાર છે. સરકાર એ નથી વિરોધ, પણ વિરોધ છે કંપની એ, પણ એ સરકારને સમજવું જોઈએ. સરકારને સમજવું કઈ વિરોધ તો સરકાર સામે નથી, કંપની સામે છે. શું લાગે સરકાર માંગ સ્વીકારશે ખેડૂતોની? સરકારને માંગ તો શું, સરકારને ક્યાં, કંપનીને વિચારવાનું છે. સરકારને તો ખાલી કહેવાનું છે કે ભાઈ આને આટલા દઈ દો, તો એમાં ક્યાંય ને કઈ તકલીફ તો પડે એવું જ નથી ને, કઈ તકલીફ પડે એવું નથી. શું આ પડધરીમાં કેટલા એવા ગામો છે કે જ્યાં વીજ પોલ આવે છે? પડધી તાલુકાના લગભગ 44 ગામ છે. 44 ગામમાં વીજ પોલ આવે છે અને નોટિસો અમુક ગામમાં આપી છે, અમુક ગામમાં નથી આપી. નોટિસો તો આપેલી જ છે. કાકા, તમે પણ ખેતીવાડી કરો છો, ખેતરમાં જતા હો છો, આ વીજ પોલ આવે છે જે હાઈ ટેન્શન લાઈન કહેવાય છે, વીજ પોલ આવવાથી ખેડૂતોને કેટલું એમાં નુકસાન? ખેડૂતોને નુકસાન આમ જોઈને તો 100% નુકસાન જ કહેવાય, કારણ કે એને ઈ જમીન તો કાયમી માટે ગઈ. એની નીચે કામ પણ નથી થતું કાંઈ. અને પોલમાં પાસે ઓલા કાંટાવાળા તાર બાંધી દે એટલે અંદર ખેડૂત કરી નથી શકતા. ઓ બી ફાઇનલ. એટલે 100% ખેડૂતને આ થાંભલા નાખે ને એને નુકસાન જ છે એમ. કાકા, જે વિરોધ થઈ રહ્યો છે, ખેડૂતો લડી રહ્યા છે ગુજરાતભરમાં, જે માંગ સ્વીકારવામાં આવી છે, પરંતુ તે સરકારની જે માંગ છે, જે પરિપત્ર જાહેર કર્યો છે, તે ખેડૂતોને મંજૂર નથી. શું લાગે છે આગામી સમયમાં બીજો પરિપત્ર જાહેર કરશે સરકાર આ વિરોધ જોઈને? એ તો સરકારને આજની તો સરકારને તો કોઈ લેવા દેવા જ નથી આમાં. આ વીજ પોલમાં સરકારને કાંઈ લેવા દેવા જ નથી. હવે આપણી બોર્ડર ઉપર, એટલે જેને કે આપણો સીમાડો, આપણા સીમાડામાં રાજસ્થાનમાં જો 4 ગણું એને કરી દેતા હોય તો આપણે ગુજરાતમાં શા માટે ન કરે? એટલે સરકારને આમાં હે ને પ્રાઇવેટ કંપનીમાં કઈ લેવા દેવા, એને તો ખાલી યસ જ કહેવાનું છે કે ભાઈ ખેડૂતની માંગ તમે પૂરી કરો, બસ. અને આજે ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે. શું લાગે માંગ નહીં સ્વીકારે તો આગામી સમયમાં આ રીતે આંદોલન ચાલુ રહેશે? હા, 100% ચાલુ રહેશે રે. 100% ખેડૂત આંદોલન ચાલુ જ રહેશે રે. બસ ગાંધી જે ખેડૂતનું આંદોલન ચાલુ રહેશે, જ્યાં લગી માંગ નહીં સ્વીકારે ત્યાં લગી 100% ચાલુ રહેશે. એક કહેવાય છે કે અત્યારે વરસાદ મોડો પડ્યો છે, ઘણા વિસ્તારો છે જ્યાં, ઘણા જિલ્લાઓ છે કે જ્યાં વાવણી નથી થઈ. એટલે એક તરફ ખેડૂત વાવણીને લઈને ચિંતિત છે, તો બીજી તરફ આજે વીજ પોલ આવે છે તેને લઈને ચિંતિત છે. તો અત્યારે ખેડૂતની પરિસ્થિતિ કેવી છે કાકા? છતાંય અમે કહીને કે આ વાવણી થાય એવો વરસાદ આજ 2 દિવસ થયો છે, છતાંય માણસો અહીંયા આવી રહ્યા છે આ વીજ પોલ હાટો થઈને. વાવણી તો કાલે વવાય છે, પણ આ વસ્તુ ન્યાય છે ને એ આજીવન છે, કે આજીવનમાં આ વસ્તુ આપણને નુકસાની જઈ રહી છે. એટલે વાવણી તો કાલે વવાય છે. એટલા માટે આ જે આંદોલન કરવું પડે એ કિસાન માટે બહુ મહત્વનું છે. શું લાગે કાકા, આ કદાચ લડવું પડશે ખેડૂતને, તો ખેડૂત શું લાગે છે આ વખતની વાવણી પણ જતી કરી શકે ખેડૂત? હા, 100% જતી કરશે. લડવા માટે તૈયાર છે ખેડૂત. વાવણી 100% જતી કરશે.
ચોક્કસથી કહી શકાય ખેડૂતો છે તે લડવા માટે તૈયાર છે, કહી રહ્યા છે વાવણી પણ જતી કરી શકે તેવી શક્યતાઓ છે, પરંતુ આંદોલન છે તેમનું યથાવત રહે છે. અન્ય ખેડૂતો છે તેમની સાથે વાત કરશું. આ કાકા શું કહેશો, જે પડધરી વિસ્તારમાં જે વીજ લાઈન આવી રહી છે તેને લઈને 3 દિવસના ઉપવાસ રાખવામાં આવ્યા છે, તેને લઈને શું કહેશો? હવે ખેડૂતોના જે આ પ્રતિક ઉપવાસ છે, આ જે જેતપુર ખાતેથી જે આખા ગુજરાતને દિશા દેખાડી, ખેડૂત એક છે, ખેડૂતો એક જ છે, પણ આમાં ક્યાંય ને ક્યાંય રીતે સરકાર ક્યાંય આ નિર્ભર તંત્ર સાંભળતું નથી. હવે ખેડૂતોની ઉપાધિ શું ઓછી છે? રોજ ગુણના ત્રાસ, પાક સંરક્ષણના, પાક વીમાનું, અનિયમિત વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પોષણક્ષમ ભાવ ન મળે, દૂધના આજે પશુધન પતી ગયું, ગામડા ખાલી થઈ રહ્યા છે, અને વધારામાં તમે જો આ કેવી તાનાશાહી, ખેડૂતોને પૂછવું નથી. જેના પોતાના બાપની પેઢી હોય ને એની જેમ ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવા છે. આ જે પ્રતિક ઉપવાસ છે ને એ હવે આ ગાંધીગીરીથી આ કાંઈ આનું કાંઈ નિરાકરણ નહીં આવે ને તો આ સરકારને શું પૂજવા રાખી છે? તમે વિચાર કરો, જો અત્યારે આ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓને પૈસા દેવાના થાય છે તો પોતાના કંપનીના માનીતાઓ એની ફેવરમાં આવા પરિપત્રો બનાવશે. તો આ જો આનું નિરાકરણ નહીં આવે ને તો હવે ખેડૂતો અને ગ્રામીણ માણસો જે અત્યારે જે ખેતીયારે સંકળાયેલો છે એ પરિપત્ર બનાવશે કે આ ભાજપ સરકાર હવે જોતી નથી, ગામડામાં ઘૂસવા નહીં દે એવી પરિસ્થિતિ થાય જો આ વસ્તુનું જો નિરાકરણ નહીં આવે ને તો. આપણે નેતાઓને મત આપ્યા હોય છે, વિશ્વાસ રાખ્યો હોય છે કે આપણે 5 વર્ષ કાંઈ પણ જરૂર પડે છે તો આપણે એની ડેલી ખખડાવશું, કારણ કે આપણે સ્થાનિક જે નેતા હોય તે જ આપણી વાર આવતો હોય છે. અત્યારે કોઈ સ્થાનિક નેતા તમારી વાર આવ્યો? સ્થાનિક નેતા કોઈ આવતા નથી અને કોઈનું હાલતુંય નથી. અત્યારે માત્ર ને માત્ર આ કેન્દ્રની સરકારમાં નરેન્દ્ર મોદી ને અમિત શાહ કી એટલું જ થાય છે, કોઈનું હાલતું નથી. આ તો કહેવાતા બધા રબર સ્ટેમ્પો રાખી દઈએ, બાકી કોઈનું કાંઈ હાલતું નથી આમાં. હજી એની તાનાશાહી. તમે સરપંચ, તમે ગામડે ગામડે જુઓ કેવી કેવી વાતો કરે કે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ દે. સરપંચો 18,000 ગામડાની અંદરથી હું પણ સરપંચ રહેલો છું, 2 ટર્મ મેં પણ પૂરી કરેલી છે. તમે પડધરી તાલુકાના 58 ગામની અંદર તમે માર્કિંગ કરો, સરપંચોએ જમીન વેચી છે, લીધી નથી. પણ અંતે બદનામ કેવી રીતે થાય કે સરપંચોએ જમીન લીધી? ગ્રાન્ટો જ નથી આપતા, કોઈ ગ્રામીણ વિકાસ થતો જ નથી. લાખો રજૂઆત કરો તો પણ સીમિત ગ્રાન્ટ આવે. ઈ તમે મોતને માગો તે તાવ આવે. આ પરિસ્થિતિનું નિર્માણ છે. ગામડાઓ અત્યારે ખાલી થઈ રહ્યા છે. તમે વિચાર કરો, અત્યારે કને પશુપાલન કરવું પોહાય એમ છે? દૂધના પોષણક્ષમ ભાવ મળતા નથી તો શું કરે? હા, જરાસંધો બધા દૂધ પી જાય છે. તો હવે આ ખેડૂતોને જાગવાનો પૂરેપૂરો સમય આવી ગયો છે ને સમય પાકી ગયો છે. સરકાર તો એવું કહે છે કે આજે વીજ લાઈન આવે છે દેશના વિકાસ માટેની છે, કે જેનાથી આપણો દેશનો વિકાસ થઈ શકે છે, એના માટે થઈને આ લાઈન નાખવામાં આવી રહી છે. આ દેશ માટે અને આ મૂડીપતિઓ માટે વિકાસ છે, આ ખેડૂતો માટે વિનાશ છે. આ મહામૂલી જમીન ખેડૂતોએ જે એના પોતાના બાપ દાદાએ પરસેવો પાડી અને સિંચી અને પોતાના વારસદારોને આપવા આપી છે, એમાં વીજળીનો થાંભલો નાખીને તમે શું બતાવવા માંગો છો? ખરાબાની જમીન, રણ વિસ્તારની જમીન, દરિયાકાંઠાની જમીન પસંદગી કરો ને. ખેડૂતોની ફળદ્રુપ જમીને તમે શું કરવા આ થાંભલા બળજબરીથી થાંભલા નાખો? પૂરું વળતર આપવું નથી. આ જો હુકમી શું હિટલરશાહી છે? આ લોકશાહી છે. ખેડૂતોને સાચો રજૂઆત કરવાનો એને અધિકાર છે. તો સરકારે આ પરિપત્ર બહાર પાડ્યો, બરોબર. તો ખેડૂતોને જે પોતાની જમીનના જે મૂલ્ય છે, જેના એની કિંમત છે, બજાર કિંમત, એનું વળતર આપો ને. એમને પરિપત્ર જાહેર કર્યો એ ખેડૂતોને નામંજૂર છે, કારણ કે એમાં 200% વધારો કીધો છે. ખેડૂતો જે માંગ કરી રહી છે 400%ની છે, કારણ કે રાજસ્થાનમાં મળી શકે તો કે ગુજરાતમાં કેમ ને એવું ખેડૂતો કહે છે. તો એને લઈને શું કહેશો પરિપત્ર? આ કેન્દ્રની સરકાર અને રાજસ્થાનની તમે વાત કરી, રાજસ્થાનની વાત કરો. રાજસ્થાનની અંદર ન્યાની પ્રજા જાગૃત છે, 5 વર્ષે સત્તા પરિવર્તન કરી નાખે છે, એટલે ન્યા ના છૂટકે દેવું પડે ને. ગુજરાતમાં બસ મોદી મોદી મોદી. શું આયા તમે ગામડાની અંદર મોદી? કોઈ વસ્તુ થવાની નથી. એક વ્યક્તિથી થોડું શાસન ચાલે. તાલુકા પંચાયતના સદસ્ય, પ્રમુખો, જિલ્લા, ભલે પાર્ટી અલગ અલગ હોય એની વાત નથી, પણ એનું તો કાંઈક તો ઉપજવું જોઈએ ને. કાંઈ ઉપજતું જ નથી કોઈનું કાંઈ. બસ જે કાંઈ કરે તે બસ એ પોતે પોતાના નિર્ણયોથી કરી જાય છે. એનું તો પરિણામ છે. એટલે હવે આગામી સમયે શું લાગે, ખેડૂતોને ન્યાય મળશે? આ ગાંધીગીરી ના જે ઉપવાસ થયા, જે આ આંદોલન ચાલી રહ્યા છે, એનું નિર્ણય નહીં આવે તો ગામડાની અંદર ભાજપનો સરકારનો બહિષ્કાર કરવામાં આવશે. 2027માં ચૂંટણી આવશે એટલે એમાં તમે ભાજપનો બહિષ્કાર કરશો? બહિષ્કાર જ કરવો પડે ને. આ જો હુકમીથી જો ખેડૂતોના થાંભલાના ડબલ આવકની વાત કરી હતી, 2022માં ખેડૂતોની ડબલ આવક, પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના, હર ખેત કો પાણી, આ ક્યાં ગયું?
ખેડૂતોએ પોતાના ખેતરે પોતાના ખર્ચે કુવા ગાર્યા, પોતાના ખર્ચે નહેરોના નિર્માણ કર્યા, બરાબર. અને હજી આ કાંઈ આનું નિરાકરણ આવ્યું નથી. આવક ડબલ તો ઠીક, જીએસટી ખેડૂતોને ખાતર ઉપર જીએસટી, દવા ઉપર જીએસટી, ટ્રેક્ટર ઉપર જીએસટી અને સબસિડી આપે 50-60 હજાર રૂપિયા. હવે તમે જીએસટી જે ભરી અને ખેડૂતોને 4 લાખનું ટ્રેક્ટર હતું તે 8 લાખે પહોંચ્યું. શું તમે આપો છો? એ એટલું ખીચું કાપીને ઉપલા ખીચામાં નાખો. એમએસપી ની વાત કરે, C2+50 ની વાત કરી અને સરકાર સત્તા ઉપર આવી હતી. શું અત્યારે પરિસ્થિતિ છે? તમે 2014માં ખેડૂતો 1400-1500 રૂપિયામાં કપાસ વેચતો હોય, 15 વર્ષે ખેડૂતોના કપાસની ભાવ મળતો નથી. અને આ જે અત્યારે જાહેરાત કરી ને પ્રતિ હેક્ટર ખેડૂતોને કપાસના ભાવ આપવા, એ તો ટ્રેડ ડીલનું કમિશન છે. વિદેશથી જે આયાત કપાસ કરવાનો છે ને, ટ્રેડ ડીલનું કમિશન છે. ખેડૂતોને ગુમરાહ કરે છે, ખેડૂતોને બદનામ કરે છે. પાક વીમા યોજના લાગુ કરી ત્યારે શું કર્યું હતું? ખેડૂતોને માત્ર 2% પ્રીમિયમ કે 4% પ્રીમિયમ ભરવું પડશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બીજું 55 થી 56% પ્રીમિયમ ભરવાની હતી. શું થયું? અને પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ બધી પ્રીમિયમ લઈને જતી રહી, ખેડૂતોને ખો દઈ દીધી. વેધર સ્ટેશનો ઉભા કરવાના હતા, મોટી મોટી વાતો કરી હતી, ક્યાંય કાંઈ છે નહીં. તાલુકાને એકમ બનાવશું, ગામને એકમ બનાવશું, વીમો તો આપ્યો નહીં. તો શું ખેડૂતો શું આ પોતાનો ટાઈમ બરબાદ કરી અને શું કાયમ માટે આંદોલન કરવા નવરા છે? આ તો ખેડૂત એક જ એવી ખેડૂત એક જ એવા માણસ છે કે જ્યારે આ કોઈનાથી દબાય એમ નથી, એટલે અવાજ ઊંચો કરી શકે અને રજૂઆત કરી શકે. બાકી તો ઇન્કમ ટેક્સ ને ઈડી સીડી ની રેડ પાડી દેવાના. આનો ધંધો જાય. કહી શકાય ખેડૂતોનો હાલ જે ઉપવાસ આંદોલન 3 દિવસના છે તે કરશે અને કહી રહ્યા છે કે આગામી સમયમાં જરૂર પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગે પણ જશું, કારણ કે આ જે તેમનું માંગ છે તે માંગ તેની સરકાર સ્વીકારવામાં આવે. સરકારને રજૂઆત કરી રહ્યા છે કે જે માંગ છે તેમની સ્વીકારવામાં આવે અને તેમના જે પત્ર જાહેર કર્યું છે તેમને નામંજૂર છે, તેને લઈને પણ ખેડૂતો કહી રહ્યા છે. એટલે કે અહીંયા 3 દિવસ માટેના ઉપવાસ છે તે પડદરી વિસ્તારમાં રાખવામાં આવ્યા છે. ત્યારે અન્ય ખેડૂતો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું અને જાણીએ કે તેમને પણ વીજ પોલ આવી રહ્યો છે કે શું. કાકા, શું કહેશો? અત્યારે જે પડદરી વિસ્તારના ખેડૂતો છે તે હાલ વીજ લાઈનને લઈને લડી રહ્યા છે. આજે 3 દિવસના પ્રતિક ઉપવાસ આંદોલન છે તે કરવામાં આવ્યા છે. તેમાં હાલ પડદરીના કેટલા એવા વિસ્તારો છે કે જ્યાં વીજ પોલ છે તે આવી રહ્યો છે? પડદરીની અંદર 44 ગામમાં વીજ પોલ આવે છે. હજી એ લોકોએ નોટિસ અમુક ગામમાં જ કરી છે, બાકી 44 ગામમાં આવે છે. એટલે પડદરીના લગભગ 58 ગામમાંથી 44 ગામમાં તો વીજ લાઈન આવે છે. હા. અને અત્યારે ખેડૂતો વિરોધ કરે છે, ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન રાખ્યું છે. જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં પણ આંદોલન ચાલુ રહેશે. આંદોલન જ્યાં સુધી હજી શાંતિપૂર્ણ થાય છે ત્યાં સારી વાત છે. જ્યારે ખેડૂત રોડ ઉપર ઉતરશે ને ત્યારે આ સરકારને ખબર પડે ખેડૂત સમાજ શું છે. હજી શાંતિપૂર્ણ આંદોલન કરશું, નહીં ન્યાય મળે તો રોડ ઉપર પણ ઉતરવું પડે તો રસ્તા રોકો આંદોલન કરશું. અને અહિંસાનું આંદોલન થાય પહેલા સરકાર સમજી જાય તો સારું, નહીતર પછી સરકારને ભોગવવાનું રહેશે. કેમ સરકાર ખેડૂતોની માંગ છે તે સ્વીકારતું નથી? તમને શું લાગે? કારણ શું લાગે? સરકાર વેચાઈ ગઈ છે કંપનીમાં. ખેડૂતોની માંગ ક્યાંથી સ્વીકારે? વેચાઈ ગયેલ માણસ કોઈ દિવસ તમારું કામ કરે? વેચાઈ ગઈ છે સરકાર, એટલે ખેડૂતોની માંગ નહીં સ્વીકારે. તો આ તમે કયો વેચાઈ ગઈ સરકાર, તો ખેડૂતોને આમાં ક્યાં જવાનું? કારણ કે ખેડૂતોને કહી શકાય બિયારણમાં ભાવ વધારો થતો હોય છે, એમાં લાઈનમાં ઊભું રહેવું પડે છે, આંદોલન કરવા પડે છે, વારંવાર ખેડૂતો છે તે પીડાતો હોય છે. કેમ ખેડૂત ઉપર જ બધું થતું હોય છે? 10 વર્ષથી ખેડૂત સહન કરે છે ને, હજી સહન કર્યા રાખશે. ખેડૂતોને કાયમી માટે સહન જ કરવાનું છે. 10 વર્ષથી મોદી જયારે કેન્દ્રમાં ગયા ત્યારથી ખેડૂત સહન કરે છે. 1400 રૂપિયા તે દી હતા, આજે 1400 રૂપિયા છે. તે દી 500 રૂપિયા ખાતરના ભાવ હતા, આજે 2200 છે. ખેડૂત સહન કરતો જ આવે છે. પેસ્ટિસાઇડ દવાઓના ભાવ વધી ગયા, ખાતરના ભાવ વધ્યા, ભાવ તો ત્યાં છે ખેતીની ફસલના. એટલે ખેડૂત એક બાપડો છે એટલે સહન કર્યા રાખશે. પણ હવે સહનની હદ પૂરી થઈ ગઈ છે. હવે કદાચ ખેડૂત જે કરવાનું થાય એ કરી લેશે. શું લાગે આ રીતે જો ખેડૂત ઉપર ઓલું થતું રહેશે? તમે કહો કે ખેડૂત અત્યારે ખેતી કરવા માટે મજબૂર બન્યો છે. જો ખેડૂતમાં આ રીતે ચાલુ રહેશે તો ભાવિ પેઢી આમાં ખેતી કઈ રીતે કરશે? લાગે છે કે તમને ભાવિ પેઢી આમાં ખેતી કરશે? પછી ભાવિ પેઢી ને આજ પેઢી ખેતી છોડી રહી છે. અત્યારે સિટી તરફ ભાગી ગયા છે. આજ પેઢી છોડી રહી. ભાવિ પેઢી આજે ઘોડિયા રમતા બાળકની વાત ક્યાં કરવાની છે? અત્યારે જે 22 વર્ષનો જુવાન છે એ જ ભાગી રહ્યો છે. ભાવિ પેઢીની ક્યાં વાત હતી? ત્યારે તો ખેતીને પૂરું થઈ જાય, લુપ્ત થઈ જાય. જો આ રીતે આવેલું તો કોણ ખેતી કરશે? એનો બાપ ગામ છોડીને વયો ગયો હોય તો દીકરો ક્યારથી કરવાનો? ખેતી જ નહીં હોય એની પાસે.
કહેવાય છે કે વીજ લાઈન આવે છે તે સરકાર કહી રહી છે કે ખેડૂતોના હિત માટે છે, કારણ કે જે વિકાસ છે, દેશનો વિકાસ છે, તેના માટે થઈને આ લાઈન નાખવામાં આવી રહી છે. તમે કઈ રીતે જુઓ? આ ખેડૂતોના ફાયદા માટેની લાઈન નથી, દેશના વિકાસની નથી, કંપનીના નફા કમાવાનો ધંધો છે આ. એટલે દેશને ને આ લાઈનને ખેડૂતોને પ્રજાને કાંઈ લેવા દેવા નથી. એ તો એક કંપનીનો વેપાર છે, એના માટેની છે. ખેડૂતોને કોઈ ફાયદો નથી આમાં. ચોક્કસથી ખેડૂતો છે તે આ વીજ પોલ જે આવી રહ્યો છે તેને લઈને હાલ ઉપવાસ માટે બેઠા છે. એટલે કહી રહ્યા છે કે હજી જો ખેડૂતોની જે માંગ સ્વીકારવામાં નહીં આવે તો આ ખેડૂતો છે તે હવે ગાંધી ચિંધ્યા માર્ગને છોડીને સમગ્ર ગુજરાતમાં છે તે ઘેરાવ કરશે. ખેડૂતો લડી લેવાના મૂડમાં છે, કહી રહ્યા છે, સ્પષ્ટપણે કહી રહ્યા છે કે અમારી માંગ છે તે સ્વીકારવામાં નહીં આવે. અને ખેતી આમાં ભાવિ પેઢી કઈ રીતે ખેતી કરશે, અમે જ ખેતી છોડવા માટે મજબૂર છીએ, કારણ કે દિવસે ને દિવસે ખેડૂતો ઉપર જે આ અત્યાચાર અને દમન થઈ રહ્યા છે તેઓ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે જો દિવસે ને દિવસે આ રીતે થશે તો ખેડૂત ખેતી કેમ કરશે. અત્યારે ગામડાઓ છોડી અને લોકો છે તે શહેર તરફ વળવા માંડ્યા છે, કારણ કે ખેતીમાં અત્યારે કશું મળતું નથી. એના માટે થઈને ખેડૂતો છે તે વિરોધ કરી રહ્યા છે. એટલે કહી શકાય કે આગામી સમયમાં સરકાર દ્વારા તેમાં માંગ સ્વીકારવામાં આવે છે કે કેમ, આગામી સમયમાં આમાં શું નિર્ણય આવે છે તે જોવાનું મહત્વનું છે. કેમેરા પર્સન રાજેશ જોશી સાથે પ્રદીપ પાઠક, BS19 ન્યૂઝ, વડોદરા.